નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હું તમને આજે ઇંગ્લિશમાં પ્રોનાઉનનો જે ટોપિક આવતો હોય છે, રેસિપ્રોકલ પ્રોનાઉન, જે પ્રોનાઉનનો ટાઈપ છે. સો આપણે રેસિપ્રોકલ પ્રોનાઉન શું છે અને કઈ રીતે યુઝ કરવામાં આવે છે, એકદમ સિમ્પલ અને નાનો ટોપિક છે, જો હું તમને સમજાવીશ આસાનીથી. ઓકે, તો ચલો આપણે વન બાય વન સમજીએ. ઓકે, તો ચલો રેસિપ્રોકલ પ્રોનાઉન. રેસિપ્રોકલ પ્રોનાઉન બરાબર એ કોને રિફર કરીએ છીએ? સો રેસિપ્રોકલ પ્રોનાઉનના બે ભાગ હોય છે. રેસિપ્રોકલ કયા હોય છે? રેસિપ્રોકલ પ્રોનાઉન બે હોય છે. એક તો હોય છે તમારું ઈચ અધર અને બીજું શું હોય છે? વન અનધર. ઓકે, સો આ રેસિપ્રોકલ પ્રોનાઉનની પેર છે. ઓકે, આ શું છે? રેસિપ્રોકલ પ્રોનાઉનની પેર છે. તો જ્યારે પણ તમને ક્વેશ્ચનમાં આ બે ઓપ્શનમાં દેખાય સમજી લેવાનું કે ભાઈ ક્વેશ્ચન એને આના બિંદુ પર પૂછ્યો છે. બાકીના બધા ઓપ્શન હશે એ આપણને ટપ્પર બનાવવા માટે આપ્યા હોય છે, મીન્સ એનો આપણને કોઈ યુઝ હોતો નથી. ઓકે, સો આપણે જે આ બે રેસિપ્રોકલ પ્રોનાઉન ઓપ્શનમાં દેખાય તો આપણને આ બે છે એમાંથી જ આન્સર નીકળશે. ઓકે, તો ચલો ઈચ અધર. સો ઈચ અધર કેટલા વ્યક્તિ? આપણે બે વ્યક્તિ અથવા બે વસ્તુ માટે વપરાય છે. સો ઈચ અધર છે એ કેટલી? ઈચ અધર છે એ બે વ્યક્તિ અથવા તો બે વસ્તુ માટે વપરાય છે. જ્યારે વન અનધર છે એ તમે એમ કહી શકો બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે. બે કરતા વધુ એટલે શરૂઆત કોણાથી થાય? ત્રણ થી. બે કરતા વધુ એટલે શરૂઆત કોણાથી થાય? ત્રણ. ત્રણ અથવા ત્રણ કરતા વધુ. તો આપણે જુઓ બસ આના બેઝ ઉપર તમારે ગુજરાતી ટ્રાન્સલેશન નથી કરવાનું સેન્ટેન્સનું. તમારે સેન્ટેન્સમાં જોવાનું કે કેટલા બે વ્યક્તિઓની વાત છે, બે વસ્તુઓની વાત છે, તો ઈચ અધર હશે. બે કરતા વધુ એટલે ત્રણ વ્યક્તિ અથવા ત્રણ કરતા વધુ વ્યક્તિ, ત્રણ વસ્તુ અથવા ત્રણ કરતા વધુ વસ્તુની વાત હોય તો આપણે વન અનધરનો ઉપયોગ કરીશું. આનો ગુજરાતી આમ થતું હોય છે એકબીજાને. બરોબર ને? આ બંનેનો મીનિંગ શું થાય? ઈચ અધર અને વન અનધર બંનેનો મતલબ શું થતો હોય છે ગુજરાતીમાં? એકબીજાને. પણ આપણે ગુજરાતી આને કોઈ લેવા દેવા નથી. ઓકે, તમારે ઓકે, તો સીધું આપણે તમારે સેન્ટેન્સમાં જોવાનું કે જો બે બે વ્યક્તિ અથવા વસ્તુની વાત હોય તો ઈચ અધર ટીક કરો. ત્રણ વસ્તુ અથવા ત્રણ કરતા વધુ વ્યક્તિની વાત હોય તો વન અનધર ટીક કરો. તો આપણે વન બાય વન આપણે એક્ઝામ્પલ જોવાને સમજીશું. ઓકે, સો હવે આપણે અહીંયા હું લઉં કે ભાઈ અહીંયા ધ ટુ સિસ્ટર્સ love થાય જગ્યા. The two sisters love થાય જગ્યા. સો મીન્સ અહીંયા કેટલા વ્યક્તિઓની વાત છે? બે વ્યક્તિઓની વાત છે. તો અહીંયા તમારું શું આવશે ભાઈ આન્સર? ઈચ અધર છે તમારો શું આવશે ભાઈ? રાઈટ આન્સર. કેમ? આનું ગુજરાતી નહીં કરવાનું. અહીંયા કેટલી વ્યક્તિઓની વાત છે? બે વ્યક્તિઓની વાત છે, તો તમારો આન્સર શું આવશે? ઈચ અધર છે તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. ઓકે, હવે અહીંયા the students of my class have yeah. The students of my class have yeah. તો હવે અહીંયા જો જે ક્લાસમાં વિદ્યાર્થીઓ છે એ બે પણ હોઈ શકે, બે કરતા વધુ પણ હોઈ શકે, પણ જનરલી કશું ઉલ્લેખ ના હોય, અહીંયા બહુવચન આપ્યું હોય તો આપણે એવું માનીને ચાલીશું કે વિદ્યાર્થીઓની સંખ્યા બે કરતા વધુ છે એવું માનીને ચાલીશું. આમ તો કેવું ક્લાસમાં બે વિદ્યાર્થીઓ હોય, એક પણ હોય, પણ જનરલ જ્યાં કોઈ સેન્ટેન્સમાં બહુવચન આપેલું હોય અને કઈ ઉલ્લેખ ના હોય બે છે કે ત્રણ છે તો એવા કેસમાં આપણે એવું માનીને ચાલીશું કે સંખ્યા ત્રણ અથવા ત્રણ કરતા વધુ છે એવું માનીને ચાલીશું. The students of my class have અહીંયા આન્સર શું આવશે તમારો? વન અનધર છે એ તમારા ક્વેશ્ચન નો શું આવશે? રાઈટ આન્સર આવશે. ઓકે, the two boys quarreled with yeah.
The two boys quarreled with ખાલી જગ્યા. So અહીંયા તમને સીધું સેન્ટેન્સમાં કહી દીધું કે ભાઈ અહીંયા કેટલા વ્યક્તિની વાત છે? બે. તો બે વ્યક્તિની વાત હોય તો આપણે કયું આન્સર ટીક કરીશું? ભાઈ આખો બંધ કરીને આપણે કયું આન્સર ટીક કરીશું? ઈચ અધર છે આપણે જવાબને ટીક કરીશું. ઓકે, તો ટ્રાન્સલેશન કરવાનું નથી. ઓકે, તો કેવી રીતે? The three boys of my neighbor always behave rudely with કાળજી ગયા. ઓકે, તો અહીંયા તમારે સેન્ટેન્સમાં કેટલા જણાની વાત છે? અહીંયા સેન્ટેન્સમાં તમે જોશો તો અહીંયા કેટલાની વાત છે? ભાઈ 3 ની વાત છે. તો 3 જણની વાત હોય તો આંખો બંધ કરીને આપણે આખો આન્સર કયો ટીક કરીશું? ભાઈ અહીંયા વન અનધર છે એ તમારા ક્વેશ્ચન નો શું આવશે? ભાઈ રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી રહી હશે. તો ફરીથી બે વ્યક્તિ અથવા વસ્તુની વાત હોય તો ઈચ અધર ટીક કરો. 3 વસ્તુ અથવા 3 કરતા વધુની વાત હોય તો વન અનધર ટીક કરીશું. ઓકે, ચલો હવે આ મેં તમને એક આ ઓપ્શન વાળી ખાલી જગ્યાઓ સમજાઈ. હવે મતલબ કે કોમન એરર પૂછો તો આપણે કઈ રીતે ટીક કરીશું? અહીં રીતે મતલબ કે કોમન એરર વાળા ક્વેશ્ચન આવે તો આપણે શું કરીશું? જે તમારે અહીંયા અત્યારે શું છે કે અત્યારે એક્ઝામમાં કોમન એરર પર પૂછતા હોય છે, બરોબર? શું પૂછતા હોય છે? કોમન એરર. તો એમાં તમારે પહેલા એક વસ્તુ યાદ રાખવાની છે કે આનો યુઝ કઈ રીતે હોય છે? તો ભાઈ ઈચ અધર છે ક્યારે સબ્જેક્ટ તરીકે યુઝ નથી થતું. ઈચ અધર ઓબ્લિક વન આ આપણે ક્યારે સબ્જેક્ટ તરીકે વાપરતા નથી. ઈચ અધર અને વન અધર નો ઉપયોગ સબ્જેક્ટ તરીકે થતો નથી. સબ્જેક્ટ એટલે કર્તા તરીકે થતો નથી. આનો ઉપયોગ સબ્જેક્ટ તરીકે થતો નથી. સો મીન્સ તમારે કોમન એરર ની ખાલી જગ્યામાં જો આ જે ઈચ અધર અને વન અધર છે જો વાક્યની શરૂઆતમાં આવશે તો આપણે એને એરર ગણીશું. ઓકે, સો મીન્સ તમને આ રીતે આપી કે ભાઈ ઈચ અધર બરોબર, ઈચ અધર બરોબર, ઈચ અધર બોય બરોબર, ઈચ અધર બોયઝ સોરી each other are ready to go. Each other are ready to go. તો ભાઈ હા અહીંયા શું એરર છે? માનો તમને સેન્ટેન્સ આપ્યું છે, માનો કે આ એ પાર્ટ છે, આ તમારો બી પાર્ટ છે, આ તમારો સી પાર્ટ છે અને આ ડી પાર્ટ છે અને એમાં નો એરર. અહીંયા શું આવશે? એમાં નો એરર. સો મીન્સ તમને અહીંયા મેં સમજાયું કે ઈચ અધર અને વન અનધર નો ઉપયોગ આપણે સબ્જેક્ટ તરીકે થતું મીન્સ ભૂલ શામાં છે? ઈચ અધર અહીંયા તમને વાક્યની સ્ટાર્ટિંગમાં આપેલું છે મીન્સ આ ભૂલ છે. આની જગ્યાએ શું યુઝ થવું જોઈએ? they are ready to go. સો મીન્સ કરેક્ટ આન્સર શું આવશે? they છે એ સબ્જેક્ટ તરીકે વપરાશે અહીંયા. ઈચ અધર અને વન અનધર નો ઉપયોગ આપણે સબ્જેક્ટ તરીકે કરતા નથી. ઓકે, સો કોમન એરરમાં આ ભાગ ધ્યાન રાખજો. ઓકે, હવે અહીંયા બીજી વસ્તુ સમજીશું કે ભાઈ ઈચ અધર ઓબ્લિક વન અનધર એ વર્બ અથવા તો પ્રેપોઝિશન પ્રેપોઝિશનના ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે. ઓબ્જેક્ટ એટલે કે કર્મ તરીકે, ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે. એટલે કે આ ઈચ અધર અને વન અનધર છે એ કોના ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે? ક્રિયાપદની પછી આવે. પણ આનો મતલબ શું થાય? ઈચ અધર અને વન અનધર એ વર્બ અથવા પ્રેપોઝિશનના ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે. એટલે કે જે આ ઈચ અધર અને વન અનધર છે એ ક્રિયા વર્બ એટલે કે ક્રિયાપદ, એટલે કે આ ક્રિયાપદ પછી આવે અથવા તો કોના પછી આવે? પ્રેપોઝિશન. બરાબર ને? કોની સાથે યુઝ થાય છે? પ્રેપોઝિશનની સાથે, એટલે કે પ્રેપોઝિશન પછી, એટલે કે આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? નામયોગી અવયવ. તો
તો આપણે આ કોની સાથે યુઝ કરીએ છીએ તો ઈચ અધર અને વન અધર નો ઉપયોગ વર્બ એટલે કે ક્રિયાપદના ઓબ્જેક્ટ તરીકે એટલે કે ક્રિયાપદના કર્મ તરીકે અથવા તો પ્રેપોઝિશન એટલે કે નામ યુગી અવયવના કર્મ તરીકે યુઝ કરીએ છીએ. હું તમને જો સમજાવું કે ભાઈ they help one another. તો અહીંયા જુઓ આ one another છે એ આ verb આવ્યું એટલે કે ક્રિયાપદ એના શું યુઝ એના પછી એટલે કે ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે. એટલે કે આ જે વન અનધર અથવા ઈચ અધર છે એનો ઉપયોગ હંમેશા ગ્રામરમાં ક્રિયાપદની પછી થતો હોય છે. એક પોઈન્ટ આ છે. પછી બીજો પોઈન્ટ છે અહીંયા કે ભાઈ they always fight with one another. તો ભાઈ અહીંયા પણ જો જે વન અનધર યુઝ થયું છે આ પ્રેપોઝિશન છે. આ શું છે ભાઈ પ્રેપોઝિશન. તો વન અનધર અને ઈચ અધર નો ઉપયોગ એ પ્રેપોઝિશન પછી એટલે કે એના કર્મ તરીકે યુઝ થાય છે. તો આપણે બે વસ્તુ સમજ્યા કે ઈચ અધર અને વન અનધર નો ઉપયોગ ક્યારે સબ્જેક્ટ તરીકે થતો નથી. ઈચ અધર અને વન અનધર નો ઉપયોગ વર્બ અથવા પ્રેપોઝિશન ના ઓબ્જેક્ટ તરીકે એટલે કે ક્રિયાપદના કર્મ તરીકે એટલે કે ક્રિયાપદ પછી તેનો ઉપયોગ થાય છે. અને બીજું પ્રેપોઝિશન ના ઓબ્જેક્ટ તરીકે એટલે કે નામયોગી અવયવના કર્મ તરીકે ઉપયોગ થાય છે. તો હોપ તમને આ ટોટલી ખબર પડી હશે કે ભાઈ આપણે ઈચ અધર અને વન અધર નો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ. હોપ તમને આ લેક્ચર ગમ્યું હશે. ચલો બાય. ઓકે.